નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારા માટે આ વિડીયોની અંદર હમણાં લેવાયેલી સીસી ગ્રુપ બીની પરીક્ષાના ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવ્યો છું। આ વિડીયોની અંદર આપણે ગણિત અને રીઝનિંગના બધા જ પ્રશ્નો જે સીસી ગ્રુપ બીની અંદર 8 જૂન 2025ના લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા છે એ બધા જ ગણિત અને રીઝનિંગના પ્રશ્નોનું આપણે અહીંયા સોલ્યુશન જોવાના છીએ। બરાબર, આવનારી કોન્સ્ટેબલ અને રેવન્યુ તલાટીની પરીક્ષા માટે આ બધા જ પ્રશ્નોની પેટર્ન તમને ખૂબ જ ઉપયોગી થવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 1 થી વિડીયોની શરૂઆત કરીએ। આની અંદર અલગ અલગ એકદમ બેઝિક લેવલના જે પેટર્ન છે અને ક્વેશ્ચન છે એ આ પરીક્ષામાં પૂછેલા છે। બરાબર, તો અહીંયા દરેક ક્વેશ્ચનની પેટર્ન અને દરેક ક્વેશ્ચનની શોર્ટ ટ્રીક આપણે જોતા જઈએ। ક્વેશ્ચન નંબર 1 થી વિડીયો જોઈએ। અહીંયા આપેલું છે કે 8167માં 8 અને 7ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો। મિત્રો, આ સ્થાન કિંમત વચ્ચેનો તફાવત આ જે પ્રશ્ન છે એ ઘણીવાર નવોદયની પરીક્ષામાં પૂછાય છે અને લગભગ 1 થી 5ની અંદર આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે। બરાબર, તો અહીંયા આપણે ક્વેશ્ચનને સમજીએ કે સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેવી રીતે લાવવો। હવે સ્થાન કિંમત દરેક વ્યક્તિને લાવતા આવડે છે। બરાબર, અહીંયા આગળ બીજા પણ એવા ક્વેશ્ચન છે જે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત ઉપર અથવા તો વાસ્તવિક કિંમત ઉપર પૂછ્યા હતા। તો અહીંયા આ ક્વેશ્ચનને આપણે એકદમ આસાનીથી સમજીએ કે 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત કેટલો। તો 8ની સ્થાન કિંમત લાવી છે, તો 8 અહીંયા કયા સ્થાને છે? એકમ, દશક, સો અને હજારના સ્થાને છે। તો 8ને આપણે 1000 વડે ગુણીએ તો 8ની સ્થાન કિંમત મળી જાય 8000। ઓકે, એના પછી 7 અહીંયા એકમના સ્થાને છે, તો 7ની સ્થાન કિંમત કેટલી બને? તો 7ની સ્થાન કિંમત એકમના સ્થાને હોય તો જે અંક છે એ પોતે જ એની સ્થાન કિંમત કહેવાય। તો અહીંયા 8000 અને 7 આ બંને વચ્ચેનો તફાવત કેટલો બને? તો 8000માંથી 7 બાદ કરીએ તો આનો જવાબ મળે છે 7993। બરાબર, એટલે કે 8 અને 7ની જો સ્થાન કિંમત નીકાળીએ તો 8ની સ્થાન કિંમત 8000 બને, 7ની સ્થાન કિંમત 7 બને અને બંનેનો તફાવત અહીંયા નીકાળીએ તો અહીંયા 7993 જવાબ મળે છે। બરાબર, તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર સી એ સાચો જવાબ બને છે મિત્રો। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેની અંદર સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત ઉપર આધારિત પ્રશ્ન પૂછેલો છે। હવે સ્થૂળ કિંમત કોને કહેવાય એ આપણે ક્વેશ્ચન નંબર 2 ની અંદર સમજીએ। ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા તમને આપેલું છે કે 3693માં 6 અને 9ની સ્થૂળ કિંમતનો સરવાળો ખાલી જગ્યા થશે। હવે મિત્રો, આગળના પ્રશ્નમાં સ્થાન કિંમતનો તફાવત હતો અને આ પ્રશ્નમાં સ્થૂળ કિંમતનો સરવાળો માંગેલો છે। બરાબર, ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા સરવાળાને તફાવત સમજીને પણ ભૂલ કરી દે છે ઉતાવળમાં આગળના પ્રશ્નને જોઈને। આપણે દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચી અને ક્વેશ્ચનને સમજીને કામ કરવાનું છે। એકદમ ઇઝી લેવલનો ક્વેશ્ચન છે એટલે ઉતાવળમાં ભૂલ ઘણીવાર આપણે કરી દઈએ છીએ। તો અહીંયા શું છે કે સ્થૂળ કિંમતનો સરવાળો માંગેલો છે। તો અહીંયા 6 અને 9ની સ્થૂળ કિંમત કોને કહેવાય? તો મિત્રો, સ્થૂળ કિંમત અને વાસ્તવિક કિંમત આ બંને સરખી છે। બરાબર, તમને ઘણીવાર સ્થૂળ કિંમત પૂછે અથવા તો વાસ્તવિક કિંમત પૂછે તો બંને વસ્તુ એક જ છે કે સ્થૂળ કિંમત એ જ તમારી વાસ્તવિક કિંમત કહેવાય। હવે સ્થૂળ કિંમત અથવા તો વાસ્તવિક કિંમત કેવી રીતે લાવવી? તો યાદ રાખવાનું કે જે પણ અંકની તમને સ્થૂળ અથવા તો વાસ્તવિક કિંમત માગી હોય એની સ્થૂળ અથવા વાસ્તવિક કિંમત એ સંખ્યા પોતે જ કહેવાય। બરાબર, એને આપણે કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર પડતી નથી। તો અહીંયા જોઈએ 6ની સ્થૂળ કિંમત કેટલી થાય? તો 6ની સ્થૂળ કિંમત જે છે 6 પોતે જ થાય અને 9ની સ્થૂળ કિંમત પણ 9 પોતે જ થાય। બરાબર, તો આ બંને સંખ્યાનો સરવાળો તમને માગેલો છે। અહીંયા 6ની સ્થૂળ કિંમત 6 અને 9ની સ્થૂળ કિંમત 9 લખી છે આપણે। હવે આ બંનેનો સરવાળો કરીએ તો 9 અને 6 15 મળે છે। બરાબર, તો અહીંયા જવાબ તમારો શું બને કે 6 અને 9ની સ્થૂળ કિંમતનો સરવાળો, તો અહીંયા જવાબ બને છે 15। એટલે કે ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ છે મિત્રો। બરાબર, તો તમારે યાદ રાખવું કે સ્થાન કિંમત પૂછી હોય તો એકમના સ્થાને હોય તો અંક પોતે સ્થાન કિંમત બને, દશકના સ્થાને હોય તો 10 વડે ગુણવાના, સોના સ્થાને હોય તો 100 વડે, હજારના સ્થાને હોય તો 1000 વડે ગુણવાના। બરાબર, પણ જો તમને સ્થૂળ કિંમત અથવા તો વાસ્તવિક કિંમત પૂછી હોય તો જે અંક છે એ પોતે જ એની સ્થૂળ અથવા તો વાસ્તવિક કિંમત કહેવાય છે। એને આપણે કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂર પડતી નથી। આટલું તમારે યાદ રાખવાનું છે। હવે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર શું પૂછ્યું છે કે સ્થૂળ કિંમત અને વાસ્તવિક કિંમત સ્થૂળ કિંમત અને સ્થાન કિંમત આ બંનેનો તફાવત અથવા તો સરવાળો કેટલો થાય? તો આપણે આગળના દાખલામાં એની પેટર્ન જોઈ લઈએ। ક્વેશ્ચન નંબર 3 જોઈએ મિત્રો। અહીંયા આપેલું છે કે 7896માં 9ની સ્થાન કિંમત અને 9ની સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત ખાલી જગ્યા થશે। મિત્રો, આગળ 2 એક્ઝામ્પલ જોયા જેની અંદર સ્થાન કિંમતનો પ્રશ્ન હતો અને એક ફક્ત સ્થૂળ કિંમતનો પ્રશ્ન હતો। હવે આ ક્વેશ્ચન નંબર 3 ની અંદર સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત માંગેલો છે। તો આપણે શું કરીએ, સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતની તમને આગળ મેં કોન્સેપ્ટ સમજાવી દીધો। તો સ્થાન કિંમત પહેલા આપણે 9ની લાવી દઈએ। તો 9ની સ્થાન કિંમત માટે શું કરવાનું? અહીંયા 9 કયા સ્થાને છે? એકમ અને દશકના સ્થાને છે। દશકના સ્થાને હોય તો 9ને આપણે 10 વડે ગુણીએ એટલે 90 એની સ્થાન કિંમત કહેવાય। બરાબર,
હવે 9ની સ્થૂળ કિંમત કેટલી? તો સ્થૂળ કિંમત જે પણ અંક છે એ પોતે જ કહેવાય, તો 9ની સ્થૂળ કિંમત 9 જ બને. તો અહીંયા આપણે 9ની સ્થૂળ કિંમત લખી દઈએ. હવે બંને વચ્ચેનો તફાવત માંગેલો છે, તો આ બંનેનો તફાવત કેટલો થાય? તો 9ની સ્થાન કિંમત 90 માંથી 9ની સ્થૂળ કિંમત 9 પોતે, આ બંનેની બાદબાકી કરીએ તો આનો જવાબ મળે છે 81. બરાબર, તો અહીંયા માગેલા પ્રશ્ન પ્રમાણે આપણો જવાબ શું બને? 81 બને છે. તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે મિત્રો. એકદમ બેઝિક લેવલના, નવોદયના લેવલના આ પ્રશ્નો હતા. તમારા માટે ખૂબ જ કોમન પ્રશ્નો ગણી શકાય અને એકદમ ઇઝી પ્રશ્નો હતા. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. અહીંયા શું માગેલું છે કે 6894માં 6 અને 4ની સ્થાન કિંમતનો સરવાળો શોધો. અહીંયા સ્થાન કિંમતનો સરવાળો માગેલો છે, તો અહીંયા આપણે 6ની સ્થાન કિંમત પહેલા લાવી દઈએ. એકમ, દશક, 100 અને હજારના સ્થાને 6 આપેલા છે, તો 6ની સ્થાન કિંમત થાય 6 ગુણ્યા 1000 એટલે કે 6000. અને 4ની સ્થાન કિંમત અહીંયા 4 એકમના સ્થાને છે, તો 4 એ પોતે જ એની સ્થાન કિંમત કહેવાય. આ બંનેનો સરવાળો નીકાળીએ તો જવાબ બને છે 6000 અને 4 એ આનો ફાઇનલ જવાબ છે. બરાબર, તો અહીંયા સ્થાન કિંમતનો સરવાળો 6004 એટલે કે ઓપ્શન નંબર સી આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 5 મિત્રો જોઈએ કે અહીંયા આપેલું છે કે 1/2 બરાબર ખાલી જગ્યા થાય. એકદમ રમકડા જેવો પ્રશ્ન છે. તમને આપેલું છે શું કે 1/2 આપેલી છે. બરાબર, હવે 1/2 કોઈ પણ માઇનસ ઘાત વાળું પદ હોય એ છેદમાં આપેલું હોય એને આપણે અંશમાં લઈ જઈએ તો માઇનસ ઘાત છે એ પ્લસ થઈ જાય. બરાબર, તો -2 છે એને આપણે અંશમાં લખી દઈએ તો આ રીતે લખી શકાય 2+2. બરાબર, હવે 2+2 એટલે કે એનો જવાબ શું બને? 4 જવાબ એનો વર્ગ. બરાબર, તો અહીંયા જવાબ મળે છે આપણો કે ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન નંબર ડી આપણો 7 બની જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 6 જોઈએ મિત્રો. અહીંયા તમને આપેલું છે કે 71નો વર્ગ બરાબર ખાલી જગ્યા. કોઈ પણ એક સંખ્યાનો વર્ગ તમને માગ્યો હોય તો કોઈ પણ 2 અંકની સંખ્યાનો વર્ગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો ઘણીવાર એ 2 સંખ્યાઓનો 2 વાર ગુણાકાર કરીએ એટલે એનો જવાબ તમને મળી જાય. બરાબર, તો અહીંયા આનો જવાબ તમે 71 ગુણ્યા 71 2 વાર કરી અને જવાબ લાવી શકો છો. હવે હું તમને એક બીજી રીત શીખવાડું કે જે કોઈ પણ 2 અંકની સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો એ તમને 3 સ્ટેપની અંદર એનો જવાબ મળી જાય છે, જેમાં ગુણાકાર કરવાની જરૂર તમારે પડશે નહીં. શું કરવાનું? તમારે પહેલું સ્ટેપ કે એકમનો જે અંક આપેલો છે એનો વર્ગ કરવાનો. તો એકમનો અંક અહીંયા 1 છે, તો 1નો વર્ગ અહીંયા લખવાનો 0 1 કરીને. એના પછી બીજા સ્ટેપની અંદર તમારે શું કરવાનું? આ બંને અંકોનો ગુણાકાર કરી અને એના ડબલ કરી દેવાના. તો 7 ગુણ્યા 1 7 એકા 7 અને 7ના ડબલ કેટલા થાય? 14. તો 14ને તમારે બીજા સ્ટેપમાં આ એક અંક છોડીને અહીંયા લખવાના. બરાબર, તો આ રીતે 14 લખી શકાય. ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું? તો આ દશકનો જે અંક આપેલો છે એનો તમારે વર્ગ કરવાનો અને એ આપણે ત્રીજા સ્ટેપમાં લખવાનો. 7નો વર્ગ કેટલો થાય? 49. એને તમારે એક અંક છોડીને અહીંયા લખવાના. બરાબર, હવે આ જે ત્રણેય સંખ્યાઓ લાવ્યા એનો સરવાળો કરી દો એટલે તમને ફાઇનલ જવાબ મળી જાય. તો અહીંયા જોઈએ, અહીંયા આવી જાય 1 4 9 ને 1 10 ની પડી 0 વધી આવી 1 5. તો આનો જવાબ શું મળે છે? 5041. બરાબર, તો કોઈ પણ 2 અંકની સંખ્યાનો વર્ગ તમે આવી રીતે લાવી શકો છો. પહેલા સ્ટેપની અંદર શું કરવાનું? એકમના અંકનો વર્ગ લખવાનો. બીજા સ્ટેપની અંદર બંને અંકોનો ગુણાકાર કરી અને એના ડબલ કરી દેવાના. એ અહીંયા એક અંક છોડીને અહીંયા લખવાના. ત્રીજા સ્ટેપની અંદર એ દશકના અંકનો વર્ગ કરી અને એક અંક છોડીને અહીંયા નીચે લખવાના. ત્રણેયનો સરવાળો કરો એટલે તમને 2 અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે જો 1400 વિદ્યાર્થીઓ પૈકી 59% છોકરા હોય તો છોકરીઓની સંખ્યા કેટલી હોય? મિત્રો આ પ્રકારનો ક્વેશ્ચન આપણે ટકાવારીના જે વિડીયો મૂકેલા છે એની અંદર આપણે અગાઉથી ગણાવેલો હતો. બરાબર, એટલે કે બેઠી પેટર્ન ઉપર આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે સીસી ગ્રુપ બીની પરીક્ષામાં. ક્વેશ્ચન કેવી રીતે ગણવાનું છે જોઈએ કે 1400 વિદ્યાર્થીઓનો વર્ગ છે, એમાં 59% છોકરાઓ છે. બરાબર, હવે 59% છોકરા હોય તો છોકરીઓની સંખ્યા કેટલી હોય? છોકરાઓની સંખ્યા 59% છે, તો છોકરીઓની સંખ્યા આપણે 100 માંથી 59% બાદ કરીએ તો 41% જે છે એ છોકરીઓની સંખ્યા કહેવાય. બરાબર, તો અહીંયા આપણે શું કરવાનું છે કે આ 1400 વિદ્યાર્થીઓના 41% લાવવાના એટલે છોકરીઓની સંખ્યા મળી જાય. બરાબર, તો અહીંયા શું કરવાનું? છોકરીઓની સંખ્યા લાવવા માટે 1400ના 41% લાવવા એટલે 41/100 વડે ગુણવાનું થાય. બરાબર, આનું સાદું રૂપ આપીએ તો અહીંયા આ 2 0 ઉડી જાય. 14 ગુણ્યા 41 વધે છે. બરાબર, 14 ગુણ્યા 41 આપણે કરીએ તો કેટલો જવાબ આવે? અહીંયા જોઈએ 14 ચોક 56 એટલે 560 અને 14 એકા 14. બરાબર, તો આનો જવાબ સરવાળો કરીએ તો 574 બને છે. બરાબર, તો એ વર્ગની અંદર 41% છોકરીઓ એટલે કે 574 છોકરીઓ છે. બરાબર, તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ બની જાય છે આ પ્રશ્નમાં. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ મિત્રો. સાદું વ્યાજ ઉપર આધારિત આ પ્રશ્ન છે. શું આપેલું છે કે જો 3 વર્ષે ₹600 વધીને ₹708 થાય તો વાર્ષિક સાદા વ્યાજનો દર કેટલો હશે?
મિત્રો અહીંયા તમને મૂડી આપેલી છે 600 રૂપિયા અને એ વધીને 708 રૂપિયા 3 વર્ષની અંદર થઈ જાય છે. તો આ 708 જે છે એ તમારું વ્યાજ મુદ્દલ કહેવાય, બરાબર. તો વ્યાજ મુદ્દલમાંથી આપણે શું કરીએ, મૂડી બાદ કરી દઈએ તો તમને 3 વર્ષનું વ્યાજ મળી જાય. તો આપણે શું કરવાનું, પહેલાં આ સૂત્ર ઉપરથી આપણે આગળ ગણતરી કરીએ કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ હોય તો એમાંથી હું મૂડી બાદ કરી દઉં, વ્યાજ મુદ્દલમાંથી મૂડી બાદ થાય તો વ્યાજ મળે. તો આપણે શું કરવાનું આ દાખલામાં કે વ્યાજ મુદ્દલ 708માંથી 600 રૂપિયા મૂડી બાદ કરી દઈએ તો 3 વર્ષનું વ્યાજ આઈ મળી જાય. તો આઈ લાવવા માટે આઈ બરાબર વ્યાજ મુદ્દલ 708 માઇનસ મૂડી 600 રૂપિયા બાદ કરીએ તો અહીંયા 108 રૂપિયા તમારું વ્યાજ મળે છે, બરાબર. આ 108 રૂપિયા જે વ્યાજ છે એ 3 વર્ષનું વ્યાજ છે મિત્રો. હવે 3 વર્ષનું વ્યાજ તમારી સામે છે, મૂડી પી પણ તમારી સામે છે અને મુદ્દત 3 વર્ષ આપેલી છે. તો આપણે સાદુરૂપ વ્યાજનું એક સૂત્ર વાપરીએ કે આઈ બરાબર PRN ભાગ્યા 100. તો આ સૂત્ર મુજબ ગણતરી કરી અને આરની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. તો આના માટે શું કરીએ, અહીંયા આઈની વેલ્યુ તમને મળી ગઈ છે 108 રૂપિયા બરાબર પી એટલે કે મુદ્દલ અહીંયા 600 રૂપિયા આપેલી છે, 600 ગુણ્યા આરની વેલ્યુ શોધવાની છે અને એન એટલે કે મુદ્દત 3 વર્ષ આપેલી છે. તો અહીંયા આપણે ભાગાકારમાં 100 લખી દઈએ. સાદું રૂપ આપીએ તો અહીંયા 2 0 ઉડી જાય. અહીંયા આરની વેલ્યુ ડાયરેક્ટલી કરતા બનાવીએ તો 6 ગુણ્યા 3 6 તરીકે કેટલા થાય 18. 18 વડે હું ડાયરેક્ટલી અહીંયા ભાગાકાર કરું તો 18 છંગ 108 થાય, બરાબર. તો આરની વેલ્યુ અહીંયા કેટલી મળે છે, 6% મળે છે મિત્રો. મતલબ કે અહીંયા 3 વર્ષ માટે 600 રૂપિયાનું જે વ્યાજ દર છે કેટલો હશે, 6% હશે. તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે કે 3 વર્ષે 600 રૂપિયા વધીને 708 થાય તો વાર્ષિક વ્યાજનો દર 6% કહેવાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 9 જોઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે રૂપિયા 1,25,000નું 4% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ કેટલું થશે. મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ તમને 3 વર્ષનું શોધવાનું કહેલું છે. આના માટે આપણે બેઝિક સૂત્રથી પણ ગણતરી કરી શકીએ છીએ, પણ આપણે આ દાખલો એક શોર્ટ ટ્રીકથી ગણીએ. તો એના માટે આપણે પાસ્કલ ટ્રાયેંગલનો એક રેશિયો વાપરીએ અને એ રેશિયો કંઈક આ પ્રમાણે છે. 3 વર્ષનું પૂછ્યું હોય તો 3:3:1 આ રેશિયો તમારે યાદ રાખવાનો કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછે ત્યારે તમારે પહેલાં ગુણોત્તર લખી દેવાનો 3:3:1 બરાબર. હવે શું કરવાનું કે જે મૂડી આપેલી છે 1,25,000 એના તમારે 4% નીકાળી અને પહેલા 3ની નીચે લખી દેવાના. તો 1,25,000ના 4% નીકાળીએ તો 1,25,000 ગુણ્યા 4 ભાગ્યા 100 કરવાના થાય. એટલે 100 કરીએ તો અહીંયા 2 0 ડાયરેક્ટલી ઉડી જાય. એટલે કે અહીંયા 1250 ગુણ્યા 4 એ તમારો જવાબ કહેવાય, બરાબર. તો 1250ને 4 વડે ગુણીએ તો એનો જવાબ આવે છે 5,000 રૂપિયા. મતલબ કે અહીંયા 1,25,000ના 4% કેટલા થાય, 5,000 રૂપિયા થાય, બરાબર. તો આપણે આ પહેલા 3ની નીચે 1,25,000ના 4% નીકાળી એને લખવાના. એના પછી બીજા 3ની નીચે તમારે આ 5,000ના ફરીથી 4% કાઢીને લખવાના. તો 5,000ના 4% કેટલા થાય, તો 5,000 ગુણ્યા 4 ભાગ્યા 100 એટલે આનું સાદું રૂપ આપીએ તો તમને અહીંયા જવાબ મળે છે 200 રૂપિયા, બરાબર. હવે એના પછીના નેક્સ્ટ સ્ટેપમાં આ 200 રૂપિયાના ફરીથી તમારે 4% નીકાળી અને 1ની નીચે લખવાના. તો 200ના 4% કેટલા થાય, તો 200 ગુણ્યા 4 ભાગ્યા 100 એટલે કે આનો જવાબ મળે છે 8 રૂપિયા, બરાબર. આ રીતે તમે 3 વેલ્યુ લાવી શકો છો. આના પછીનું સ્ટેપ એવું છે કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને અહીંયા નીચે લખવાના. તો 5,000 ગુણ્યા 3 કરીએ તો અહીંયા 15,000 આવે. એના પછી અહીંયા સરવાળો કરવાનો, આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને નીચે લખવાનો. 3 ગુણ્યા 200 કરીએ તો આનો જવાબ મળે છે 600 રૂપિયા. અને એના પછી લાસ્ટ સ્ટેપમાં આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને અહીંયા એડ કરી દેવાના. 8 ગુણ્યા 1 કેટલા થાય, 8 રૂપિયા. હવે આ 3 જે સંખ્યાઓ આવી એનો સરવાળો કરીએ તો આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય છે 15,608 એ આપણો અહીંયા જવાબ બની જાય છે મિત્રો. મતલબ કે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું, તો 15,608 રૂપિયા, બરાબર. તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર સી એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો. અહીંયા પાસ્કલ ટ્રાયેંગલનો રેશિયો વાળો આ નિયમ હતો. આ નિયમ મુજબ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ 1, 2, 3 અને 4 વર્ષ માટે પૂછે તો એકદમ સહેલાઈથી ગણી શકીએ છીએ. આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ માટે આપણે અગાઉ આગળ વિડીયો મૂકેલા છે. એ વિડીયોમાં પણ તમે એના ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીના વિડીયો જોઈ શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 10 જોઈએ મિત્રો. નફો ખોટ ઉપર આધારિત આ પ્રશ્ન છે કે એક વસ્તુની કિંમત ₹5,000 છે, પરંતુ તેનું વેચાણ ₹3500માં કરવામાં આવે તો કેટલા ટકા નુકસાન થયું કહેવાય, બરાબર. તો અહીંયા કેટલા ટકા નુકસાન એટલે કે ખોટની ટકાવારી તમારે લાવવાની છે. તો સૌથી પહેલાં શું કરવાનું, તમને અહીંયા વસ્તુની મૂળ કિંમત કેટલી આપેલી છે, 5,000 રૂપિયા આપેલી છે. તો અહીંયા આપણે 5,000 રૂપિયા લખી દઈએ. હવે વસ્તુનું વેચાણ કેટલા રૂપિયામાં થાય છે, 3500 રૂપિયામાં વસ્તુનું વેચાણ થાય છે. એટલે કે વેચાણ કિંમત તમને અહીંયા આપેલી છે 3500. તમે જોઈ શકો છો કે અહીંયા 5,000ની વસ્તુ 3500માં વેચાય છે. મતલબ કે કેટલા રૂપિયાનું નુકસાન થયું કહેવાય, અહીંયા 1,500 રૂપિયાનું અહીંયા નુકસાન થાય છે મિત્રો, બરાબર.
એટલે કે 1500 રૂપિયા અહીંયા વેપારીને ઓછા મળે છે અથવા તો વેચનારને ઓછા મળે છે, બરાબર. તો અહીંયા 1500 રૂપિયાની ખોટ થઈ કહેવાય. કેટલા રૂપિયાની મૂડી ઉપર ખોટ થઈ છે અહીંયા? તો 5000 રૂપિયાની મૂળ કિંમત ઉપર 1500 રૂપિયા નુકસાન થયું છે. તો આના માટે ટકાવારી લાવવા શું કરવાનું? ખોટ રૂપિયામાં લખવાની, 1500 રૂપિયા ખોટ અને એને મૂળ કિંમત વડે ભાગી દેવાના. તો મૂળ કિંમત અહીંયા 5000 રૂપિયા હતી, આને આપણે 100 વડે ગુણી દઈએ એટલે કે ખોટની ટકાવારી તમને મળી જાય, બરાબર. રૂપિયામાં ખોટ ભાગ્યા મૂળ કિંમત અથવા તો પડતર કિંમત ગુણ્યા 100 એટલે તમને ખોટનો ટકાવારીમાં જવાબ મળી જાય છે. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 3 0 ઉડાડી દઈએ, 150 ને 5 વડે ભાગીએ, 150 ને 5 વડે ભાગીએ તો આનો જવાબ મળે છે 30%, બરાબર. એટલે કે અહીંયા વ્યક્તિને ખોટ જે છે એ 30% ખોટ જાય છે વેપારની અંદર. તો અહીંયા ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 11 જોઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે એક વ્યક્તિ 108 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે, તો તેની ઝડપ ખાલી જગ્યા છે. અહીંયા તમને અંતર આપેલું છે અને સમય કલાકમાં આપેલો છે. તો આના માટે શું કરીએ? તો ઝડપ બરાબર સ્પીડ બરાબર ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ, એટલે કે અંતર ભાગ્યા સમય આપણા પાસે સૂત્ર છે. અહીંયા અંતર 108 કિલોમીટર આપેલું છે અને સમય 3 કલાક આપેલો છે, બરાબર. હવે 108 ને આપણે 3 વડે ભાગીએ તો આનો જવાબ આવે છે 36. હવે અહીંયા અંતર કિલોમીટરમાં અને સમય કલાકમાં હતો, તો આ જે જવાબ મળે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં મળ્યો કહેવાય, બરાબર. તો ઘણા વિદ્યાર્થી શું કરે? અંતર ભાગ્યા સમય બરાબર ભાગાકાર કરી અને 36 અહીંયા ટીક કરીને આવી જાય છે, બરાબર. પણ અહીંયા શું છે કે બધા ઓપ્શન મીટર પ્રતિ સેકન્ડમાં આપેલા છે. તો આપણે શું કરવાનું? આ જે જવાબ આવ્યો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દેવાનો, બરાબર. તો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો શું કરવાનું? 5/18 વડે ગુણી દેવાનું, બરાબર. 5/18 વડે ગુણીએ તો 18 દુ 36 થાય, 5 ગુણ્યા 2 એટલે કે 10 જવાબ આવે છે અહીંયા. તો 10 મીટર પ્રતિ સેકન્ડ એ અહીંયા આપણો ફાઇનલ સાચો જવાબ કહેવાય, બરાબર. કિલોમીટર પ્રતિ કલાકમાં માગ્યો હોય તો 36 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કહેવાય અને મીટર પ્રતિ સેકન્ડમાં માગેલા છે એટલા માટે આપણે 5/18 વડે ગુણીએ તો સાચો જવાબ 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 12 જોઈએ મિત્રો કે એક સુપરફાસ્ટ ટ્રેન પ્રથમ 800 કિલોમીટર અંતર 6 કલાકમાં કાપે છે અને બીજા 900 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે. તો સમગ્ર અંતર દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ શોધો. અહીંયા ટોટલ અંતર દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ આપણે લાવવાની છે. તો મિત્રો સરેરાશ ઝડપ માટે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે સરેરાશ ઝડપ બરાબર શું થાય? તો કાપેલું કુલ અંતર ભાગ્યા એ માટે લાગતો કુલ સમય, બરાબર. અહીંયા કુલ શબ્દ ઉપર તમારે ભાર મૂકવાનો છે કે સરેરાશ ઝડપ શોધવાની કે એટલે કાપેલું કુલ અંતર લેવાનું અને એના છેદમાં એના માટે લાગતો કુલ સમય તમારે લખવાનો છે, બરાબર. તો અહીંયા શું થાય કે સરેરાશ ઝડપ મારે લાવવી હોય તો સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર. તો અહીંયા મુસાફરી દરમિયાન કુલ અંતર કેટલું થાય છે એ જોઈ લઈએ. તો પ્રથમ 800 કિલોમીટર અંતર કાપે છે અને બીજું 900 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા કુલ અંતર કેટલું થાય? 800 + 900 અને છેદમાં એના માટે લાગતો અહીંયા 800 + 900 આ ટોટલ અંતર કાપવા માટે લાગતો કુલ સમય કેટલો? તો પહેલાં 6 કલાક લાગે છે અને પછી 4 કલાક લાગે છે, એટલે 6 + 4 અહીંયા 10 કલાકનો સમય બને છે, બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ તો આપણી સરેરાશ ઝડપ મળી જાય. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર તો 800 + 900 એટલે કે 1700 અને છેદમાં આપણે લાગતો કુલ સમય એટલે કે 6 કલાક અને 4 કલાક એટલે 10 કલાક. આને સાદું રૂપ આપીએ તો 1 0 ઉડાડી દઈએ તો માગેલો જવાબ તમારો અહીંયા મળી જાય છે 170 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો અહીંયા સરેરાશ ઝડપ મળે છે તમને 170 કિલોમીટર પ્રતિ કલાક. હવે ઓપ્શન પ્રમાણે જોઈએ તો પહેલો ઓપ્શન છે અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે કે ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી? તો 170 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા આ યાદ એટલું જ રાખવાનું કે બે અલગ અલગ અંતરને અલગ અલગ સમય આપેલા હોય તો સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, આ બંનેનો ભાગાકાર કરી એટલે માગેલી જે સરેરાશ ઝડપ છે એ તમને મળી જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ મિત્રો કે જ્યારે ઘડિયાળમાં 2 વાગ્યાનો સમય થાય ત્યારે કલાક કાંટા અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા બનશે. તો અહીંયા મિત્રો તમને મેં આકૃતિ આપેલી છે કે ઘડિયાળની અંદર જુઓ કે કલાક કાંટો 2 ઉપર હોય અને મિનિટ કાંટો જ્યારે 2 વાગે ત્યારે એક્ઝેક્ટલી 12 ઉપર આવી જાય, બરાબર. તો અહીંયા બે કાંટાઓ વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. તો આ ખૂણો કેટલો છે એ આપણે લાવવાનો છે, બરાબર. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે ઘડિયાળની અંદર 12 થી 1, 1 થી 2, 2 થી 3 આ દરેકની વચ્ચે જે આ ગેપ બને છે એનો જે ખૂણાનું માપ છે તમારે ડાયરેક્ટલી ખ્યાલ હોવું જોઈએ કે 30 ડિગ્રીનું હોય, બરાબર. આ બંને ગેપ વચ્ચેનું જે માપ છે એ ખૂણો કેટલો હોય? તો 30 ડિગ્રીનો ખૂણો હોય. આટલું યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે કલાક કાંટો 2 ઉપર હોય
અને મિનિટ કાંટો જે છે 12 ઉપર હોય તો અહીંયા કેટલી ગેપ મળે છે તમને? એક પહેલી ગેપ આ રહી 12 થી 1ની અને 1 થી 2ની, એટલે કે 30 ડિગ્રી આ અને 30 ડિગ્રી આ. તો ટોટલ કેટલા ડિગ્રીનો ખૂણો બને છે અહીંયા આ બંને વચ્ચે? 30 + 30 60 ડિગ્રીનો ખૂણો બને છે, બરાબર. આકૃતિ ઉપરથી આકૃતિના આધારે પણ તમે કહી શકો કે અહીંયા મિનિટ કાંટા કલાક કાંટા વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને છે. તો અહીંયા ડાયરેક્ટલી તમે જવાબ ઓપ્શન બી ટીક કરી શકો છો, બરાબર. પણ આને આપણે એક સૂત્રના આધારે ગણીએ તો આના માટે ખૂણો શોધવા માટે એક સૂત્ર છે કે θ બરાબર 11/2m - 30h, બરાબર. આની અંદર m એટલે મિનિટ અને h એટલે કલાક. હવે અહીંયા તમને એક્ઝેક્ટલી 2 વાગ્યાનો સમય આપેલો છે. 2 વાગ્યાનો સમય એટલે 2 અને 00 નો સમય કહેવાય, બરાબર. તો અહીંયા કલાક h તરીકે તમારે 2 લેવાના અને m તરીકે 0 લેવાના, બરાબર. તો આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો 11/2 × m મિનિટ અહીંયા કેટલી આપેલી છે? 0 -30 × h કેટલા આપેલા છે? 2, બરાબર. આનું સાદું રૂપ આપીએ તો આ પદ ડાયરેક્ટલી 0 થઈ જાય, બરાબર. 30 × 2 એટલે -60 તમારો જવાબ અહીંયા આવી જાય છે. હવે ખૂણો ક્યારે માઇનસમાં ના હોય એટલે આને આપણે પ્લસ તરીકે કન્સિડર કરીએ તો થીટાની વેલ્યુ કેટલી આવે છે? 60 ડિગ્રી મળે છે, બરાબર. તો કોઈ પણ બીજો કોઈ સમય આપેલો હોય 2 વાગ્યા સિવાય તો પણ તમે આ સૂત્રની મુજબ ગણતરી કરી શકો છો. અને પણ આ ક્વેશ્ચન માટે આપણે આકૃતિ ઉપરથી પણ ડાયરેક્ટલી જવાબ લાવી શકીએ છીએ. તો અહીંયા સાચો જવાબ શું બને છે? 60 ડિગ્રી, એટલે કે ઓપ્શન નંબર બી આપણો અહીંયા સાચો જવાબ છે મિત્રો. કે એક્ઝેક્ટલી 2 વાગે ત્યારે સમય કેટલો કલાક કાંટા મિનિટ કાંટા વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 14 જોઈએ મિત્રો. કે જો 1 જાન્યુઆરી 2004ના રોજ ગુરુવાર હોય તો 3 એપ્રિલ 2004ના રોજ કયો વાર હશે? મિત્રો અહીંયા જાન્યુઆરીથી એપ્રિલ સુધીના મહિનાની અંદર તમને સમયગાળો આપેલો છે. તો અહીંયા શું કરીએ આપણે? સમયગાળો લખી દઈએ કે પહેલા જાન્યુઆરી મહિનો, એના પછી ફેબ્રુઆરી, એના પછી માર્ચ અને એપ્રિલ. આ 4 મહિનાની અંદર તમને વાત કરેલી છે. તો 4 મહિનાના દિવસોની સંખ્યા આપણે અહીંયા લખી દઈએ, બરાબર. જાન્યુઆરીમાં ક્યાંથી શરૂ થાય છે? તો 1 જાન્યુઆરીથી શરૂ થાય છે, એટલે પહેલી જાન્યુઆરી એક દિવસ આપણે બાદ કરીએ તો જાન્યુઆરીમાં ટોટલ બીજા કેટલા દિવસ બાકી રહ્યા? 30 દિવસ બાકી રહે, બરાબર. ફેબ્રુઆરી મહિનો આવે છે તો ફેબ્રુઆરી મહિનો અહીંયા 2004માં હોય છે. 2004 એ લીપ વર્ષ કહેવાય, એટલે કે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી હોય તો 29 દિવસો આવે. માર્ચ મહિનાની અંદર 31 દિવસો હોય અને એપ્રિલ મહિનાની અંદર અહીંયા 3 એપ્રિલ સુધીની વાત કરેલી છે, એટલે 3 જ દિવસ લેવાના. તો અહીંયા 3 દિવસો લખી દઈએ. હવે અહીંયા વધારાના દિવસો કેટલા થાય છે એ આપણે ગણી લઈએ. તો વધારાના દિવસો માટે શું કરવાનું કે આ જે સમયગાળો આપેલો છે એને આપણે 7 વડે ભાગી દેવાના, બરાબર. તો અહીંયા જોઈએ 30 ને હું 7 વડે ભાગું તો કેટલા આવે? 7 ચોક 28, 2 વધે એટલે કે 2 વધારાના દિવસો જાન્યુઆરીમાં છે. ફેબ્રુઆરીમાં 29 ને આપણે 7 વડે ભાગીએ તો 7 ચોક 28 એટલે 1 દિવસ અહીંયા વધારાનો બને છે. અહીંયા 7 ચોક 28 એટલે 3 દિવસ વધારાના બને છે અને અહીંયા પણ 3 દિવસ આપેલા છે, બરાબર. હવે શું કરીએ? અહીંયા આ જે વધારાના દિવસો તમે લાવે એનો સરવાળો કરી દેવાનો. તો અહીંયા કેટલા થાય છે જુઓ? 3 ને 3 6 ને 1 7. આ 7 દિવસ બન્યા. 7 દિવસ એટલે 1 અઠવાડિયું થાય. તો 1 અઠવાડિયું ડાયરેક્ટલી આપણે કટ કરી દઈએ. તો કેટલા દિવસ બીજા વધારાના બને છે? અહીંયા 2 દિવસ વધારાના બને છે, બરાબર. તો અહીંયા 2 જે દિવસ વધારાના બન્યા એને આપણે આપેલા વારની અંદર એડ કરી દેવાના. તો ગુરુવારની અંદર 2 વધારાના દિવસ એડ કરીએ તો ગુરુવાર પછી કયો વાર આવે? શુક્રવાર અને બીજો શનિવાર, બરાબર. તો માગેલો જવાબ કયો છે? અહીંયા જે બીજો વધારાનો દિવસ છે એ શનિવાર બને છે, બરાબર. તો 3 એપ્રિલ 2004ના રોજ જે માગેલો વાર છે એ મળે છે અહીંયા શનિવાર, બરાબર. વધારાના દિવસો 2 મળે છે, બરાબર. તો 2 દિવસો આપણે ગુરુવારમાં એડ કરીએ તો પહેલો દિવસ શુક્રવાર અને બીજો દિવસ શનિવાર. તો માગેલો જવાબ 3 એપ્રિલ 2004ના રોજ શનિવાર હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 15 જોઈએ મિત્રો. અહીંયા એક ચાર્ટ આપેલો છે તમને. હવે આની અંદર શું માહિતી આપી છે એ આપણે જોઈએ કે અંગ્રેજી અને હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકોનું વેચાણ વર્ષ 2020, 21, 22 અને 23માં નીચે મુજબ થયું છે. હવે અંગ્રેજી અને હિન્દીના પુસ્તકોનું વેચાણ આ આપેલા વર્ષ મુજબ અહીંયા આંકડો તમને આપેલો છે કે 2020માં અંગ્રેજીના 350 પુસ્તકો વેચાયા. એવી જ રીતે 2021માં અંગ્રેજીના 400 પુસ્તકો વેચાયા, બરાબર. તો દરેક વર્ષની અંદર અંગ્રેજી અને હિન્દીના પુસ્તકોનું વેચાણ તમને અહીંયા ચાર્ટમાં આપેલું છે, બરાબર. એના આધારે તમને 2 પ્રશ્નો પૂછેલા છે. ક્વેશ્ચન નંબર 1 શું છે જોઈએ કે કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેનો વેચાણનો તફાવત સૌથી ઓછો હતો? તો પુસ્તકોના વેચાણનો તફાવત આપણે પહેલાં લાવવાનો છે, બરાબર. અને એમાં કયા વર્ષે ઓછો છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં શું કરીએ કે 2020ની અંદર અંગ્રેજી અને હિન્દીના પુસ્તકોનો વેચાણનો તફાવત કેટલો છે એ જોઈ લઈએ. તો 2020 માટે અહીંયા તફાવત કેટલો બને છે મિત્રો? તો 350માંથી અહીંયા 500, એટલે કે આ બંનેનો તફાવત જોવા જઈએ તો અહીંયા 150 પુસ્તકોનો તફાવત આવે છે, બરાબર. એવી જ રીતે 2021 માટે જોવા જઈએ તો 2021 માટે આ તફાવત કેટલો બને છે? તો 400 અને 525, એટલે કે 125 અહીંયા તફાવત બને છે. એના આધારે જોવા જઈએ 2022માં અહીંયા તફાવત મળે છે 140નો અને 2023 માટે આ તફાવત અલગ આપેલો છે અહીંયા 620 અને 650, એટલે કે અહીંયા તફાવત બને છે 30નો, બરાબર.
તો અહીંયા દરેક વર્ષ માટે આપણે તફાવત લાવી દીધો છે કે અંગ્રેજી અને હિન્દીના પુસ્તકોમાં 2020માં જે તફાવત છે એ 150 પુસ્તકોનો છે, 2021માં 125, 2022માં 140 અને 2023માં 30 પુસ્તકોનો તફાવત છે. બરાબર. હવે તમને માગીશું છે કે કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેનો વેચાણનો તફાવત સૌથી ઓછો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી ઓછો પુસ્તકોનો તફાવત કેટલો છે? 30. બરાબર. તો કયા વર્ષ માટે છે? તો 2023 માટે. બરાબર. તો અહીંયા ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ બની જાય છે. એવી જ રીતે આગળનો ક્વેશ્ચન શું છે જોઈએ. આગળના ક્વેશ્ચનમાં તમને એવું પૂછેલું છે કે કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેનો વેચાણનો તફાવત સૌથી વધુ હતો. બરાબર. તો સૌથી વધુ માગેલો છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે સૌથી વધુ વેચાણનો તફાવત કયા વર્ષ માટે આપેલો છે? તો વર્ષ 2020 માટે 150 પુસ્તકોનો તફાવત મળે છે. બરાબર. તો સૌથી વધુ તફાવત માગ્યો હોય તો 150 એટલે કે 2020ના વર્ષ માટે છે. તો અહીંયા જોવા જઈએ તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 16 જોઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે 30 એક સરખી દેખાતી ચબરખીઓ પર 1 થી 30 સંખ્યા લખીને એક પેટીમાં મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખી ખેંચવામાં આવે તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના કેટલી? બરાબર. અહીંયા 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ પહેલાં આપણે લાવવી પડે અને 3 વડે વિભાજ્ય ન હોય એવી સંખ્યાની આપણે સંભાવના શોધવાની છે. બરાબર. તો સૌથી પહેલાં શું કરીએ કે 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કેટલી? તો 1 થી 30 સંખ્યાઓ આપેલી છે, એમાંથી 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ આપણે લાવીએ તો 3નો ઘડિયો આપણે બોલવો પડે. બરાબર. તો 3નો ઘડિયો 3 એકા 3, 3 દુ 6, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30. બરાબર. તો આ 3 વડે વિભાજ્ય સંખ્યાઓ થઈ. હવે 3 વડે વિભાજ્ય સંખ્યાઓ એટલે 3 એકા 3 ને 3 દાન 30 એટલે કે ટોટલ 10 સંખ્યાઓ એવી છે જે 3 વડે વિભાજ્ય હોય. બરાબર. તો આપણે શું કરવાનું છે કે 1 થી 30માંથી 3 વડે વિભાજ્ય ન હોય એવી કેટલી? તો આ 10 સંખ્યાઓ બાદ કરીએ તો 3 વડે વિભાજ્ય ન હોય એવી સંખ્યાઓ તમને મળી જાય. બરાબર. તો એની સંભાવના આપણે શોધવી હોય તો પી એ બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ અહીંયા કેટલા છે? કુલ સંખ્યાઓ 30 છે. તો અહીંયા 30 વડે ભાગી દઈએ અને ઘટના બનવાના પરિણામ એટલે કે સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય, 3 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ છે? 10. તો ન હોય એવી કેટલી સંખ્યાઓ થઈ? તો 30માંથી 10 સંખ્યાઓ વિભાજ્ય છે એ બાદ કરી દઈએ તો 20 સંખ્યાઓ એવી મળે કે જે 3 વડે વિભાજ્ય ન હોય. બરાબર. તો અહીંયા 20 ભાગ્યા 30 આ આપણો ફાઇનલ જવાબ બની જાય. આનું સાદું રૂપ આપીએ તો જવાબ મળે છે 2/3 અથવા તો 2/3. બરાબર. તો માગેલી સંભાવના મળે છે 2/3. એ મુજબ જોવા જઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. બરાબર. જો 3 વડે વિભાજ્ય હોય એવો તમને પ્રશ્ન પૂછેલો હોય તો શું કરવાનું? 3 વડે વિભાજ્ય સંખ્યાઓ અહીંયા 10 જ મળે છે. બરાબર. તો એ રીતે આપણે ગણવા જઈએ તો 10/30 તમારો જવાબ બને. સાદું રૂપ આપીએ તો 1/3 એ ફાઇનલ જવાબ કહેવાય. બરાબર. 3 વડે વિભાજ્ય ન હોય એના માટે જવાબ બને છે 2/3 અને 3 વડે વિભાજ્ય હોય એવું પૂછે તો 10/30 એટલે કે 1/3 એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 17 જોઈએ મિત્રો કે એક વ્યક્તિની તસવીર બતાવતા પી બોલ્યો કે આમના પિતા એ મારી માતાના એકમાત્ર દીકરા છે. તો એ તસવીર કોની છે? મિત્રો અહીંયા તમને એક વ્યક્તિ બોલે છે અને એક તસવીર સામે જોઈને કહે છે. બરાબર. તો અહીંયા આ પી વ્યક્તિ છે અને આ એક તસવીર છે. પી આ તસવીર જોઈને એવું બોલે છે કે આ તસવીરમાં જે વ્યક્તિ છે એના પિતા, તો આ તસવીરવાળી વ્યક્તિના પિતા અહીંયા હું લખી દઉં કે આ જે છે એ તસવીરવાળી વ્યક્તિના પિતા છે. બરાબર. એ આ પીના એટલે કે મારી માતાના એટલે કે કોના બોલે છે? કોણ? પી બોલે છે. બરાબર. તો મારી માતાના એટલે કે પીની માતાના, તો અહીંયા આપણે લખીએ કે પીની માતા છે અહીંયા. બરાબર. આ પીની માતા છે અને વ્યક્તિ પી એવું બોલે છે કે આ તસવીરમાં જે વ્યક્તિ છે એના પિતા એ મારી માતા એટલે કે પીની માતાના એકમાત્ર દીકરા છે. આની માતાના એકમાત્ર દીકરા, આના એકમાત્ર દીકરા એટલે તો પી જ કહેવાય ને. બરાબર. તો આ વ્યક્તિ જે છે એ આની પીની માતાના એકમાત્ર દીકરા છે. તો આ બંને વચ્ચે શું સંબંધ બને? આ બંને વચ્ચે માતા અને દીકરાનો સંબંધ બને. બરાબર. તો માતા અને દીકરાનો સંબંધ બનતો હોય તો આ વ્યક્તિના પિતા જે છે એ આના દીકરા કહેવાય. બરાબર. આના દીકરા આ છે. બરાબર. અને આના દીકરા આ છે. ઓકે. તો આના આધારે આપણે સમજી શકીએ કે આ માતા જે છે પીની એનો એકમાત્ર દીકરો એટલે તો પી જ કહેવાય ને. તો પી જે છે આ વ્યક્તિના પિતા કહેવાય. મતલબ કે આ પી અને આ વ્યક્તિના પિતા બંને એક જ વ્યક્તિ છે. તો આ બંને એક જ વ્યક્તિ હોય તો આ તસવીર કોની હોય? તો પીના દીકરાની તસવીર કહેવાય. બરાબર. તો આ તસવીર જે છે પીના દીકરાની તસવીર છે. કારણ કે પીની માતાનો એકમાત્ર દીકરો તો પી પોતે જ કહેવાય. ઓકે. તો અહીંયા આ વ્યક્તિના પિતા એ પી જ કહેવાય. તો આ તસવીર જે છે એ પીના દીકરાની તસવીર છે. તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર ડી એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 18 જોઈએ મિત્રો કે એ અને બી એ ભાઈઓ છે, સી અને ડી એ બહેનો છે. તો એનો દીકરો એ ડીનો ભાઈ છે.
તો બી એ સીનો શું થાય? મિત્રો અહીંયા તમને આપેલી કન્ડિશન પ્રમાણે આપણે લખીએ તો એ અને બી એ બે ભાઈઓ છે. તો અહીંયા આ એ છે અને આ બી છે, આ બંને ભાઈઓ છે એટલે આપણે એને પ્લસ વડે દર્શાવી દઈએ કે પ્લસ એટલે પુરુષ છે, બરાબર. હવે સી અને ડી એ બે બહેનો છે, તો અહીંયા આ સી છે અને આ ડી છે, આ બંને બહેનો છે અને બંને એને લેડીઝ હોવાથી આપણે માઇનસ વડે દર્શાવી દઈએ. હવે આગળ શું આપેલું છે કે એનો દીકરો ડીનો ભાઈ છે, તો એનો દીકરો અહીંયા કોઈ એક્સ નામનો છોકરો છે, એ આ એનો દીકરો છે, બરાબર, એનો છોકરો છે. આ એનો છોકરો એક્સ જે છે એ ડીનો ભાઈ છે એવું તમને આપેલું છે, બરાબર. અહીંયા જુઓ, એનો દીકરો એ ડીનો ભાઈ છે, તો એનો દીકરો એક્સ હોય તો એક્સ એ આ ડીનો ભાઈ છે, બરાબર. તો અહીંયા આ ડીનો ભાઈ કહેવાય એક્સ. હવે જુઓ, સી અને ડી બંને બહેનો હતી અને આ ડીનો ભાઈ એક્સ છે, એનો મતલબ કે આ ત્રણ જે રહ્યા સી ડી અને એક્સ, આ ત્રણેય ભાઈ બહેન થયા, બરાબર. આ બંને બહેનો અને આ બંનેનો ભાઈ એક્સ થયો, એનો મતલબ કે આ ત્રણ ભાઈ બહેન હોય તો ત્રણ ભાઈ બહેનના પિતા કોણ? તો એક્સના પિતા એ આ બંનેના પિતા કહેવાય. એક્સના પિતા એ છે તો સી અને ડી અને એક્સ આ ત્રણેયના પિતા કોણ કહેવાય? એ કહેવાય. હવે બી સાથે સીનો સંબંધ માગેલો છે, બરાબર. તો જુઓ, સી, એક્સ અને ડી એના પિતા કોણ છે? એ. એના પિતા આ ત્રણેયના પિતાનો ભાઈ થાય બી, બરાબર. તો અહીંયા જુઓ તમે કે સીના પિતા એ હોય અને પિતાનો ભાઈ અહીંયા બી છે, તો સી અને બી સાથે શું સંબંધ કહેવાય? તો પિતાના ભાઈ એટલે કે કાકા કહેવાય, બરાબર. તો અહીંયા સી અને બી સાથેનો સંબંધ પૂછે તો આ બી જે છે એ સીના કાકા કહેવાય, બરાબર. તો અહીંયા ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 19 જોઈએ મિત્રો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપતા રહેજો અને જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો આ સીસી ગ્રુપ બીની મેન્સ એક્ઝામની અંદર મોટાભાગના પ્રશ્નો એવા પૂછ્યા છે કે જેની અંદર વધારે પડતું મગજ વાપરવાની આપણે જરૂર નથી. બેઝિક ફંડામેન્ટલનો ઉપયોગ કરી અને આસાનીથી જવાબ આવી જાય એ જ ટાઈપના બધા ક્વેશ્ચન છે અહીંયા, બરાબર. કોઈ વધારે હાર્ડ લેવલના ક્વેશ્ચન અહીંયા પૂછ્યા નથી. બેઝિક ફંડામેન્ટલ બેઝિક કોન્સેપ્ટનો જ ઉપયોગ કરીને ક્વેશ્ચન બનાવેલા છે. હવે ક્વેશ્ચન નંબર 19 પણ એવા જ એક બેઝિક ફંડામેન્ટલ સૂત્ર ઉપર આધારિત છે કે જો કોઈ માહિતીના મધ્યક અને બહુલક અનુક્રમે 4 અને 10 હોય તો તેનો મધ્યસ્થ શોધો. મિત્રો આના માટે આપણી પાસે એક કોમન સૂત્ર છે કે બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર. અહીંયા z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક, બરાબર. તો આની અંદર આપણે આપેલી કિંમતો મૂકી દઈએ તો આપણે મધ્યસ્થ m નો જવાબ મળી જાય, બરાબર. તો અહીંયા જુઓ, મધ્યક અને બહુલક અનુક્રમે 4 અને 10 છે, તો અહીંયા કિંમતો મૂકીએ તો બહુલકની કિંમત કેટલી આપેલી છે? અહીંયા 10 આપેલી છે, બરાબર. 3 m એટલે કે મધ્યસ્થ આપણે શોધવાનો છે અને માઇનસ 2x બાર એટલે કે 2 ગુણ્યા x બાર એટલે કે મધ્યક અહીંયા 4 આપેલો છે, બરાબર. આનું સાદું રૂપ આપીએ તો શું જવાબ બને જોઈએ? m ની વેલ્યુ આપણે કરતા બનાવવાની છે, તો અહીંયા 4 દુ 8 થાય, માઇનસ 8 ને હું બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો પ્લસ 8 થાય, પ્લસ 8 10ની અંદર એડ કરીએ તો 10 વત્તા 8 બરાબર 3m વધે. હવે 3m માંથી m ને કરતા બનાવીએ તો શું વેલ્યુ મળે? અહીંયા 10 વત્તા 8 એટલે 18, 18 ના છેદમાં અહીંયા 3 આવી જાય તો m ની વેલ્યુ આવી બને m બરાબર 18 ભાગ્યા 3. અહીંયા સાદુરૂપ આપીએ તો 3 6 18 એટલે કે m મધ્યસ્થ તમને કેટલો મળે છે? અહીંયા 6 મળે છે, બરાબર. તો અહીંયા એકદમ ફંડામેન્ટલ સૂત્ર, બેઝિક સૂત્રનો જ ઉપયોગ કરવાનો હતો આપણે, તો m ની વેલ્યુ, મધ્યસ્થ વેલ્યુ તમને મળી જાય છે. ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 20 જોઈએ મિત્રો, કે અહીંયા તમને આપેલું છે કે ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો 6 7 x - 2 x 17 અને 20 નો મધ્યક 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. અહીંયા આ પ્રશ્નમાં ભૂલ છે મિત્રો. પ્રશ્નમાં ભૂલ હોવાથી આ પ્રશ્ન માટે તમે વાંધા અરજી કરી શકો છો, બરાબર. શું ભૂલ છે તમને પાછળથી કહું, પણ પહેલાં આપણે જે રીતે પ્રશ્ન આપેલો છે એ રીતે મધ્યક સમજી અને એક્સની વેલ્યુ આપણે લાવીએ, બરાબર. તો એના માટે શું કરીએ કે મધ્યક એટલે કે સરેરાશ કહેવાય. સરેરાશ બરાબર શું થાય? સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. તો અહીંયા આપણે સરવાળો લાવી દઈએ તો મધ્યક 16 બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા અવલોકનોની સંખ્યા કેટલી આપેલી છે? 1 2 3 4 5 અને 6 આપેલા છે, બરાબર. તો અહીંયા 6 લખું. અવલોકનોનો સરવાળો કેટલો થાય? તો જુઓ, 6 વત્તા 7 13, 13 અને 17 અહીંયા થાય 30, 30 ને 20 50, બરાબર. તો અહીંયા લખીએ 50, x - 2 અને x બીજા એડ કરીએ તો અહીંયા કેટલા થાય? x વત્તા x 2x - 2, બરાબર. તો આમાંથી આપણે x ની વેલ્યુ કરતા બનાવી હોય તો શું કરવાનું? અહીંયા 6 અહીંયા 16 ના ગુણાકારમાં જાય એટલે 16 ગુણ્યા 6 96 થાય. 96 બરાબર 50 માંથી આ 2 બાદ કરીએ તો 48 વત્તા 2x વધે, તો 48 વત્તા 2x. હવે આમાંથી x ની વેલ્યુ કરતા બનાવી હોય તો 48 અહીંયા 96 માંથી બાદ કરી દઈએ તો 96 માઇનસ 48 કેટલા થાય? 48 થાય. તો 48 બરાબર 2x તમને અહીંયા મળે છે. તો આ રીતે છેદ ઉડાડીએ તો 48 ને ભાગીએ 2 વડે તો 24 તમારો જવાબ મળે છે, બરાબર. તો અહીં x બરાબર જવાબ શું આવવો જોઈએ? પ્રશ્ન પૂછો છે એ પ્રમાણે x ની વેલ્યુ 24 આવવી જોઈએ, બરાબર.
જો મધ્યક શબ્દ વાપર્યો હોય તો x બરાબર 24 આવવા જોઈએ, પણ ઓપ્શનમાં 24 આપેલા નથી, એટલે કે આ પ્રશ્ન તમારો ભૂલવાળો પ્રશ્ન છે. આને તમે વાંધા અરજી કરી શકો છો. બરાબર. હવે સાચું શું હોવું જોઈએ આ પ્રશ્નમાં શું ભૂલ છે એ તમને કહી દઉં. અહીંયા જુઓ, ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવીને આપેલા છે, તો એના માટે આપણે અહીંયા મધ્યકની જગ્યાએ મધ્યસ્થ હોવું જોઈએ. બરાબર. જો આ મધ્યસ્થ હોય તો દાખલો કઈ રીતે ગણવો એ તમને જણાવું. માની લઈએ કે અહીંયા મધ્યસ્થ છે એવો પ્રશ્ન હતો. બરાબર. તો શું થાય કે મધ્યસ્થ 16 હોય તો અહીંયા અવલોકનોની સંખ્યાના આધારે ગણીએ તો 1 2 3 4 5 અને 6 અવલોકનો છે, એટલે કે બેકી સંખ્યામાં અવલોકનો આપેલા છે. તો બેકી સંખ્યામાં અવલોકનો હોય તો મધ્યસ્થ કેટલો થાય? m બરાબર n/2મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1મું અવલોકન એના છેદમાં 2. આ રીતે ગણીએ તો તમને મધ્યસ્થની વેલ્યુ મળી જાય છે. n કેટલા છે? અહીંયા 6 અવલોકનો આપેલા છે, તો 6/2 એટલે ત્રીજું અવલોકન, અને ત્રીજા પછી એક ચોથું અવલોકન. તો ત્રીજા અને ચોથા અવલોકનોનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગી દેવાના. તો અહીંયા આપણે એ રીતે ગણતરી કરીએ તો મધ્યસ્થ m ધારી લઈએ કે આ મધ્યકની જગ્યાએ મધ્યસ્થ આપેલો હોય એમ સમજીએ તો m બરાબર 16 n/2 એટલે 6/2 એટલે કે 3 એટલે કે ત્રીજું અવલોકન કયું થાય? તો પહેલું, બીજું અને ત્રીજું x - 2, અને ચોથું અવલોકન થાય છે x. આ બંનેનો સરવાળો એના છેદમાં 2. બરાબર. હવે સાદુરૂપ આપીએ તો 2 અહીંયા ગુણાકારમાં આવી જાય, એટલે સોરી 2 એને પછી સાદુરૂપ આપીએ. અહીંયા x વત્તા x કેટલા થાય? 2x થાય. 2x - 2 બને છે. બરાબર. 2x - 2 અને છેદમાં અહીંયા વધે છે 2. 2 બંનેમાંથી કોમન કાઢી દઉં તો 16 બરાબર શું વધે? 16 બરાબર અહીંયા વધે છે x - 1. -1 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો x ની વેલ્યુ અહીંયા મળે છે 17. બરાબર. તો અહીંયા x બરાબર કેટલો જવાબ મળે છે? 17 મળે છે. તો આ રીતે જોવા જઈએ તો આપણો સાચો જવાબ ઓપ્શન નંબર C બની જાય છે. પણ જો અહીંયા મધ્યસ્થ આપેલું હોય તો જ ઓપ્શન નંબર C સાચો જવાબ કહેવાય. પણ પ્રશ્નમાં તમને મધ્યક ક આપેલું છે, તો મધ્યક પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ઓપ્શનમાં જવાબ નથી, પણ x ની વેલ્યુ કેટલી મળે? 24 મળે. અને જો મધ્યસ્થ આપેલું હોય તો x ની વેલ્યુ 17 મળે છે. બરાબર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ટોટલ 20 પ્રશ્નો જોયા જે CCE ગ્રુપ B ની મેન્સ એક્ઝામમાં પૂછાયેલા હતા. બરાબર. બધા જ પ્રશ્નો લેટેસ્ટ પેટર્ન ઉપર આધારિત હતા, અને દરેક ક્વેશ્ચનની અંદર અહીંયા બેઝિક ફંડામેન્ટલ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને જવાબ આવે એ જ ટાઈપના પ્રશ્નો અહીંયા પૂછેલા હતા. બરાબર. તો ગણિતના બેઝિક કોન્સેપ્ટ કરવા આપણા માટે ખૂબ જ અગત્યના બની જાય છે. તો હવે મિત્રો, આપણે બેઝિક કોન્સેપ્ટ ઉપર આધારિત ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર લાવવાના છીએ. એ વિડીયો લેક્ચર માટે તમને અલગથી પ્લેલિસ્ટ હું બનાવીને આપીશ, જેમાંથી તમે એકદમ પાયાકીય ગણિત અથવા તો બેઝિક ગણિતના કોન્સેપ્ટ આધારિત ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકો છો. બરાબર. અને હવે આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા માટે જે નવો સિલેબસ આવ્યો છે એ સિલેબસ વાઇઝ આપણે ગણિત અને રિઝનિંગના ચેપ્ટર વાઇઝ લેક્ચર કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ વિડીયો લેક્ચરનો લાભ જરૂરથી લેજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો.